નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત પ્રસ્તુત છે ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 12 વર્ષ સુશાસનના આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું એક એવા ક્ષેત્રની જ્યાં ગુજરાતે માત્ર નોંધપાત્ર કામગીરી જ નથી કરી, પરંતુ દેશની આગેવાની પણ કરી છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ સૌર ઉર્જા ક્ષેત્રની. છેલ્લા 12 વર્ષોમાં ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સફળ અમલીકરણ માટે સન્માનિત પણ કરવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આ ગુજરાતની સૌર યાત્રા વિશે આપણને માહિતગાર કરવા આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શાલિની અગ્રવાલ મેમ. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ. મેમ, છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતનો જે પ્રવાસ છે સૌર ઉર્જા ક્ષેત્રનો એ બહુ જ અદ્ભુત રહ્યો છે. ગામ હોય કે શહેર હોય, ઘરોના છતનો ઉપયોગ એક જમાનામાં માત્ર કપડાં કે પાપડ સુકાવવા માટે થતો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બહુ બદલાઈ છે અને સોલર પેનલ આજે બધે ઊભા થયા છે. તો આ પ્રવાસ કેવી રીતે શરૂ થયો અને આ સફળતાના મુખ્ય આધારસ્તંભ આપની દૃષ્ટિએ કયા રહ્યા છે? ગુજરાત માટે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સોલર ઉર્જાના માટેનું બીજ જ્યારે મુખ્યમંત્રી હતા સાહેબ, ત્યારથી જ એમને ગુજરાતમાં સોલર ઉર્જાની સ્થાપના કરી હતી. માનનીય વડાપ્રધાન શ્રી અત્યારે આખા ભારત દેશ માટે વિકસિત ભારત 2047 નું સંકલ્પ લીધું છે, જેમાં ભારત દેશને એક મોટી અર્થતાંત્રિક વ્યવસ્થા ઉભા કરવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. પણ આ ડેવલપમેન્ટ ક્લાઇમેટ એક્શન્સ મુજબ હોય અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના સાથે હોય, એમના માટે માનનીય વડાપ્રધાન શ્રી નેટ ઝીરો 2070 નું પણ સાથે સાથે સંકલ્પ લીધું છે. અને આ બંને ઇનિશિયેટિવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રી ઉર્જા અને બધા જ ગુજરાતના લોકો મળીને વિકસિત ગુજરાત 2047 અને નેટ ગુજરાત માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સોલર ઉર્જાના ક્ષેત્રમાં ચારણકાનું એક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ભારત દેશમાં સૌથી પહેલું સોલર પાર્ક વાળું પ્રોજેક્ટ હતું, જ્યાંથી સૌર ઉર્જા ઉત્પાદન કરવા માટે અને જીવવિનિમય ઉર્જાને ખરીદવા માટેની શરૂઆત કરવામાં આવેલ હતી. અને મોદી સાહેબના વખતે જ જમીનનો ઉપયોગ કેવી રીતે સારી રીતે સૌર ઉર્જા માટે કરી શકાય, એમના માટે જો કેનાલ હોય છે, આ નહેરના ઉપર, કેનાલના ઉપર, કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટની પણ સ્થાપના કરવામાં આવેલ હતી. એટલે તે વખતે બહુ જ વર્ષો પહેલા ખૂબ ઇનોવેટિવ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ આગળ કહી શકાય એવા રીતના પ્રોજેક્ટથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી સોલર પોલિસી આવી. માનનીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટની પણ સ્થાપના કરવામાં આવી. એટલે એવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ ચાલુ થયા અને હવે ભારત સરકારશ્રીની અને ગુજરાત સરકારશ્રીની સોલર પાર્કના ક્ષેત્રમાં, નોન સોલર પાર્કના ક્ષેત્રમાં લોકોને સાથે જોડીને કેવી રીતે આ દિશામાં આગળ વધી શકાય, આ બધું જોડીને ખૂબ મોટા પાયા ઉપર કામ થઈ રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે ગુજરાત અત્યારે સમગ્ર ભારત દેશમાં રિન્યુએબલ એનર્જીની કેપેસિટીમાં ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વિન્ડ એનર્જીના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સોલર રૂફટોપની દિશામાં આખા ભારત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અને સોલર ઉર્જાની કેપેસિટીમાં અત્યારે ગુજરાત સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમે છે. બરાબર. મોટા પ્રોજેક્ટની સાથે સાથે સામાન્ય માણસને પણ હરિત ઉર્જા કે સોલાર સાથે ગુજરાતે જોડ્યા છે અને મને લાગે છે કે ખરેખર મોટી સિદ્ધિ છે. તો તાજેતરમાં જે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાતને સન્માનિત કરવામાં આવ્યું છે એના સારી કામગીરી માટે, તો આ સિદ્ધિ વિશે અમને થોડુંક જણાવજો કે કેટલા લોકોએ આ યોજનાનો અત્યાર સુધી લાભ લીધો છે અને શું કામગીરી ગુજરાતમાં પર્ટિક્યુલરલી આ સ્કીમ અંગે થઈ છે? માનનીય વડાપ્રધાન શ્રીએ આ જો સોલર ઉર્જાનું અભિયાન છે એમને જન અભિયાન બનાવવા માટેની
એમને ઝુંબેશ સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. આ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર વિવિધ પ્રકારના ઇન્સેન્ટિવ્સ અને સબસિડીઝ પીએમ સૂર્યઘરની સ્કીમમાં આપે છે અને એમના કારણે ખૂબ અવેરનેસ પણ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં થયું છે અને એમના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં 10 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે માર્ચ 2027 સુધી. બરાબર. પણ અત્યારે સુધીમાં 7 લાખથી પણ ઉપરના સોલર રૂફટોપના ઇન્સ્ટોલેશન્સ ઓલરેડી થઈ ગયા છે અને આ હાઈએસ્ટ સિદ્ધિ છે જે કોઈ રાજ્ય સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. એટલે ગુજરાત રાજ્યમાં 7 લાખથી ઉપર જો રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે એમના માટે ગુજરાત રાજ્યને પીએમ સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યું હતું. હાલ મે માસ જો હતું 2026નું ત્યારે સમગ્ર ભારત દેશમાં પીએમ સૂર્યઘર માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને આમાં 4 જુદી જુદી કેટેગરીઝ હતી જેના અંતર્ગત વેન્ડર રજીસ્ટ્રેશન કરવાનું છે, મેક્સિમમ એપ્લિકેશન્સ કરવાનું, સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું, ઇન્સ્પેક્શન કરવાનું, એવી 4 કેટેગરીઝ હતી અને જુદી જુદી રાજ્યોની કેટેગરીઝ બનાવવામાં આવી હતી. આમાં પણ ગુજરાત રાજ્યે તમામ કેટેગરીઝમાં ટોપ કર્યું છે અને એમને 4 અવોર્ડ્સ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન મેમ આ સિદ્ધિ બદલ આપનો. મારે એક પ્રશ્ન પૂછવાનો છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે કે સામાન્ય લોકો માટે, ગામડામાં રહેતા લોકોની આપણે વાત કરીએ તો સૌર ઉર્જા એમના માટે મહત્વની છે અને ગામડામાં રહેતા જે લોકો છે એને આ યોજનાથી શું ફાયદો થઈ શકે એમ છે અને જો કોઈ પરિવાર ખરેખર પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા ઈચ્છતો હોય તો એને સરકાર તરફથી કેવી રીતે મદદ મળે છે અને શું કરવું જોઈએ? હું પહેલા વાત કરીશ કે સરકારશ્રી તરફથી શું મદદ મળે છે. અત્યારે સરકારશ્રી તરફથી એમને સબસિડી આપવામાં આવે છે. એટલે 1 કિલોવોટનું હોય તો 30,000 રૂપિયાની સબસિડી, 2 કિલોવોટનું હોય તો 60,000 રૂપિયા અને 3 કિલોવોટનું હોય તો 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમાં એડિશનલ સબસિડી નેટ મીટરિંગ ચાર્જ માટે પણ આપવામાં આવે છે. એટલે અપ્રોક્સિમેટલી 3,000 રૂપિયા જેટલી એડિશનલ સબસિડી આપવામાં આવે છે. અત્યારે સુધીમાં 5,200 કરોડ જેટલા સબસિડી આ યોજનામાં ઓલરેડી આપી દેવામાં આવેલ છે. હવે લોકો માટે આ ખૂબ જ ઉપયોગી છે કેમ કે અત્યારે ગરીબ માણસ હોય કે મધ્યમ વર્ગના માણસ હોય, વીજળીનું જો બિલ છે એક ખૂબ જ એમનું જો બજેટ માટેનું ખૂબ જ એક વીજળીનું બિલ માટેનું એક પ્રોબ્લેમ હોય છે. જો આપણે પીએમ સૂર્યઘર રૂફટોપ ઉપર ઇન્સ્ટોલ કરીએ તો 300 જેટલી યુનિટ એમને મંથલી ફ્રી મળે છે અને અત્યારે આપ જોશો તો મોટા ભાગના જો લોકો છે, ફાર્મર્સ છે કે લોકો છે જેમને ઇન્સ્ટોલ કર્યું છે, એમાં 80% કન્ઝ્યુમર્સનું વીજળીનું બિલ 0 થઈ ગયું છે. એટલે ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી અને પોતાના જ ડોર સ્ટેપ ઉપર આ એનર્જી મળી શકે છે. વીજળીનું બિલ ઓછું થઈ જાય છે અને આપ જોઈ રહ્યા છો કે ઈરાન વોર વગેરે અને એવી ઘણી અનસર્ટેનિટીઝ હોય છે. જ્યારે આ આપને સેલ્ફ સફિશિયન્સી હોય રિન્યુએબલ એનર્જી ઉપર તો આપના માટે ખૂબ સારું રહે છે. ખરેખર ખેડૂત હોય કે સામાન્ય પરિવાર હોય, એક ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બની શકે એવી આ યોજના છે. તો ઘરેલુ ગ્રાહકોની જેમ ખેડૂતોને ખેતરોમાં પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ છે. એમાં કુસુમ યોજના, પીએમ કુસુમ યોજનાનો ઉલ્લેખ થાય છે. તો શું આ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે છે અને શું પ્રગતિ અત્યાર સુધીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આ યોજના અંતર્ગત થઈ છે? પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે પણ એક ખૂબ સારી સ્કીમ છે. સાથે સાથે આખા રાજ્ય માટે એગ્રીકલ્ચરને કેવી રીતે સોલરથી જોડી શકાય એમના માટેની ખૂબ સારી યોજના છે. ખાસ કરીને જે લોકો ટ્રાઇબલ એરિયાઝમાં રહે છે અથવા તો રિમોટ એરિયાઝમાં ખેતી કરે છે, જ્યાં ગ્રીડ પહોંચવામાં કોઈ પ્રશ્ન છે અથવા ગ્રીડથી જોડાયેલા નથી, ત્યાં ઓફ ગ્રીડ સોલર પંપ આ એક પીએમ કુસુમ યોજનાનું કોમ્પોનેન્ટ છે જેના અંતર્ગત ખેડૂતોને ઓફ ગ્રીડ સોલર પંપ લગાવવા માટે સબસિડીઝ આપવામાં આવે છે. આ સબસિડીમાં અત્યારે સુધી 22,800 જેટલા ફાર્મર્સે, ખેડૂતોએ સોલર પંપ વિકસાવ્યા છે અને સૌથી મોટો ફાયદો થાય છે કે જો ડીઝલની કોસ્ટ છે એ બચી જાય છે અને એમને ખૂબ સસ્તી વીજળીના થ્રુ આ સોલર પંપ ઓપરેટ કરી શકે છે.
આમાં ટ્રાઇબલ એરિયા, નોન ટ્રાઇબલ એરિયામાં જુદી જુદી સબસિડીઝ આપવામાં આવે છે. નોન ટ્રાઇબલ એરિયામાં 30% ભારત સરકાર તરફથી, 30% ગુજરાત સરકાર તરફથી અને 40% ખેડૂતનું કોન્ટ્રીબ્યુશન હોય છે. ટ્રાઇબલ અને ફોરેસ્ટ એરિયામાં ખેડૂતોનું કોન્ટ્રીબ્યુશન 0 છે, એમને કોઈ કોન્ટ્રીબ્યુશન કરવાનું નથી. 30% ભારત સરકારથી અને 70% ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી, યાની 100% એમને સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. નોન ટ્રાઇબલ એરિયાના લોકો છે પણ ફોરેસ્ટ એરિયામાં રહે છે, બરાબર. એમને 30% ભારત સરકાર, 70% ગુજરાત સરકાર અને ફાર્મરને જો કોન્ટ્રીબ્યુશન કરવાનું છે ફક્ત અને ફક્ત ફિક્સ્ડ ચાર્જ માટેનું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. બીજું પીએમ કુસુમમાં એક ખૂબ સારું કોમ્પોનન્ટ છે ફીડર લેવલ સોલરાઇઝેશનનું. આમાં જો ફીડર્સ હોય છે એના ઉપર પણ લોકો સોલર પેનલ્સ નું ડેવલપમેન્ટ કરી શકે છે અને અત્યારે સુધી 4,18,000 ખેડૂતોને એમના કારણે ફાયદો થયું છે. આમાં 1,840 જેટલા એગ્રીકલ્ચર ફીડર્સ ને આવરી લેવામાં આવ્યા છે અને 963 મેગાવોટ જેટલું સોલર એનર્જી સ્કીમમાં ઉત્પાદન કરવામાં આવી રહી છે. આમાં પણ સબસિડી મળે છે. 1 કરોડ રૂપિયા પર મેગાવોટની સબસિડી જે લોકો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે છે ફીડર લેવલ સોલરાઇઝેશનમાં એમને મળે છે અને અત્યારે સુધી સરકારશ્રી તરફથી ખૂબ માતબર રકમ 1,011 કરોડ રૂપિયા આ સ્કીમમાં આપવામાં આવ્યા છે. એમના સિવાય એક ત્રીજું કોમ્પોનન્ટ જે છે પીએમ કુસુમમાં, એ જો નાના પ્લાન્ટ કોઈને લગાવવાનું હોય એ લોકો પણ 2 મેગાવોટ સુધીનું પ્લાન્ટ લગાવી શકે છે. એમના કારણે શું થયું છે કે પહેલા આપણે કહેતા હતા કે ખેતી અને ડેરી આ બંનેના કારણે ખેડૂતોને આવક થઈ રહી છે. પણ હવે આપ જોઈ શકશો કે આ જો સોલર ફાર્મ્સ આ પીએમ કુસુમ યોજનામાં લગાવવાથી નાના ખેડૂત પર પોતાની જમીનમાં કે મધ્યમ ક્લાસના લોકો પણ આ સોલર પ્લાન્ટ લગાવીને એમના થકી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તો રિન્યુએબલ એનર્જી તો મળી જ રહી છે, સસ્તા ભાવે મળી રહી છે, પણ સાથે સાથે એ વધારાની એનર્જી ગ્રીડમાં નાખીને એ લોકો વધારાનું આર્થિક ઉપાર્જન પણ કરી રહ્યા છે. બરાબર. ખરેખર બહુ ભવિષ્યલક્ષી આપણે કહી શકીએ એવી આ યોજનાઓ છે, કારણ કે જેમ આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે મધ્ય પૂર્વમાં હમણાં જે સંઘર્ષ થયો હતો એની પણ અસર આપણા ગુજરાતના અને ભારતના ઉર્જા ક્ષેત્ર પર પડી હતી. તો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચાલી રહ્યા છે અને ઘણી વખત એમના બોલવામાં ઉલ્લેખ થતો હોય છે કે આગામી સમયમાં ગુજરાતને અને ભારતને જ ઉર્જા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનાવવું હોય તો સૌર ઉર્જા અને પવન ઉર્જા બંને ઉપર એ બહુ ફોકસ કરતા હોય છે અને એ જ દિશામાં આપણા ગુજરાતમાં ખાવડામાં જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યું છે એના વિશે આપ શું કહેશો કે કેવી રીતે આગામી સમયમાં એક ગેમ ચેન્જર સાબિત થશે ગુજરાતની વાત કરીએ તો? ગુજરાતનું બહુ જ એમની જો જોગ્રાફિકલ લોકેશન અને ગુજરાતનું જો વાતાવરણ છે એ રિન્યુએબલ એનર્જી માટે ખૂબ જ સારું રાજ્ય છે. અને આપ જોશો કે અહીંયા સૌથી મોટી કોસ્ટ લાઇન છે. કચ્છ જેવું એક ખૂબ મોટું ત્યાં લેન્ડ છે જેમને પહેલા અગાઉ વેસ્ટલેન્ડ તરીકે ઓળખાતું હતું, પણ અત્યારે આ લેન્ડ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આખા ભારત દેશનું સૌથી હાઈ પોટેન્શિયલ એરિયા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. અને એમનું એક મુખ્ય કારણ છે કે ખાવડા જેવું એક ખૂબ મોટું પ્રોજેક્ટ ત્યાં કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યું છે. અત્યારે એ જો પ્રોજેક્ટ છે ખૂબ યુનિક છે કેમ કે સૌથી મોટી 37 ગીગાવોટ ક્ષમતા વાળું આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યું છે જે ભારત દેશમાં જ નહીં પણ વિશ્વમાં એક ખૂબ મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખવામાં આવશે. બીજું કે આ એક હાઇબ્રિડ પાર્ક છે. ત્યાં સૌર ઉર્જાના ઉત્પાદન સાથે વિન્ડ એનર્જીનું પણ ઉત્પાદન થશે અને આવનાર ભવિષ્યમાં બેટરી એનર્જી સ્ટોરેજમાં પણ ખાવડામાં ખૂબ સારું કામો થશે. તો એક હાઇબ્રિડ અને રિલાયબલ પાવર, અશ્યોર્ડ પાવર, 24x7 પાવર લોકોને મળી શકે અને ખૂબ ઓછી સસ્તી દરે આ રિન્યુએબલ એનર્જી લોકોને મળી શકે એમના માટેનું એક પાર્ક છે. અને ત્રીજી વસ્તુ કે ખાવડા કચ્છમાંથી આ જો પાવર છે એ ગુજરાત રાજ્યને તો પૂરું પાડવામાં આવશે જ, પણ સાથે સાથે અહીંયાથી પાવર ભારત દેશના બીજા રાજ્યોમાં પણ લઈ જવામાં આવશે. એટલે ખૂબ વૃહદ નેટવર્ક
ખાવડાથી લઈને દેશના અન્ય રાજ્યો સુધી બનાવવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાત પોતે તો રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશે જ, પણ સાથે સાથે બીજા રાજ્યોને પણ રિન્યુએબલ એનર્જી પૂરું પાડવામાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવશે. એમાં ખાવડાનું આ પ્રોજેક્ટ ખૂબ મોટું મહત્વનું રોલ ભરશે. અને એ ચોક્કસ આપણે કહી શકીએ કે આગામી સમયમાં આપણા દેશની જ ઉર્જા સુરક્ષામાં ખાવડાનું એક યોગદાન હશે. પણ આટલા મોટા પ્રોજેક્ટ્સને જ્યારે આપણે સંભાળતા હોઈએ, એનું મેન્ટેન કરતા હોઈએ, ત્યારે ગ્રીડ મેનેજમેન્ટ પણ એટલું જ મહત્વનું હોય છે. તો જ્યારે આપણે સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી હોય એનું વિસ્તરણ કરી રહ્યા છે, તો આપણા ગ્રીડ મેનેજમેન્ટ માટે કે એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કયા કયા નવા પગલાં આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવશે? માનનીય મોદી સાહેબનું એક વિઝન હતું કે ગુજરાતના ખેડૂતોને દિવસમાં પાવર આપવું જોઈએ, જેથી કે એ લોકો સરળતાથી ખેતી કરી શકે. અને એમના માટે ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પાયા ઉપર એગ્રીકલ્ચર ફીડર્સ ગામે ગામ લગાવવામાં આવ્યા હતા. અને જે સોલર ઉર્જાનું ઉત્પાદન અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે દિવસમાં, એ સોલર ઉર્જાનું ખેતરો સુધી પહોંચાવી શકાય એમના માટે એગ્રીકલ્ચર ફીડર અને ગ્રીડના માધ્યમથી આ ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે. આ એક ખૂબ મોટું પગલું છે સમગ્ર ભારત દેશમાં, જ્યાં ગુજરાત રાજ્યે 98 to 99% જેટલા ખેડૂતોને દિવસમાં વીજળી આપવા માટે ઓલરેડી આવરી લીધા છે. અને બાકીનું જો કામ બાકી રહ્યું છે એ પણ ઝડપથી ટૂંક સમયમાં પૂરું કરવામાં આવશે. એટલે પહેલા જો રાત્રે કે દિવસે મતલબ રોટેશન વાઇઝ વીજળી આપવામાં આવતી હતી, એમના સિવાય હવે વીજળી દિવસમાં જ ખેડૂતોને આપવામાં આવી રહી છે. અને આમાં ફીડર, ગ્રીડ અને આ જો બધા પ્રોજેક્ટ્સ છે એમનું એફિશિયન્ટ ઇન્ટિગ્રેશન એ ખૂબ મોટું ભાગ ભજવી રહ્યું છે. એમના સિવાય હવે રિન્યુએબલ એનર્જી સોલર આવર્સમાં જ ના મળે, પણ એમના સિવાય પણ 24/7 ઇન્ડસ્ટ્રીઝને એનર્જી મળે, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સને મળે, બીજા પણ કોઈ પણ ડેટા સેન્ટર્સ વગેરે જો ભવિષ્યમાં આવવાના છે એમના માટે પણ મળે. એમના માટે હવે ગુજરાત સરકાર સ્ટોરેજ ઉપર ધ્યાન મૂકી રહી છે. અને આમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, પંપ સ્ટોરેજ સિસ્ટમ, જેના થકી રાત્રે પણ સાંજે પણ આ સોલર એનર્જીને લોકો સુધી પહોંચાડી શકાય એમના માટેના વૃહદ કામગીરી કરવામાં આવી રહી છે. બેટરી એનર્જી સ્ટોરેજ અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટ્સ ના ટેન્ડર્સ અત્યારે કરવામાં આવ્યા છે, ઘણા કમિશન થયા છે અને બીજા કમિશન થવા જઈ રહ્યા છે. પણ ગુજરાત રાજ્યે બેટરી એનર્જી સ્ટોરેજ ના ક્ષેત્રમાં પણ સમગ્ર ભારત દેશમાં આમાં પહેલ કરી છે. અને એ એનર્જીને લોકો વધારે મેં વધારે દિવસે કન્ઝ્યુમ કરે, કેમ કે જનરેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ લોકો પણ એમના સાથે સાથે જ્યારે જનરેશન થઈ રહ્યું છે ત્યારે એ લોકો પણ કન્ઝમ્પશન કરે. એમના માટે બધા કન્ઝ્યુમર્સ જો 11 થી 4 ના વચ્ચે એનર્જી કન્ઝ્યુમ કરે તો એમને 60 પૈસા જેટલું રિબેટ આપવામાં આવે, એવું પણ પોલિસી કરવામાં આવી છે. બરાબર. મેમ, આપણે જે વાત કરી કે રિન્યુએબલ એનર્જીનું આજે ગુજરાતમાં બહુ મોટા પાયે વિસ્તરણ થઈ રહ્યું છે, તો આપણે ગુજરાતના યુવાનોની વાત કરીએ, રોજગારીની વાત કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ, તો ઓવરઓલ ગુજરાતના સ્થાનિક અર્થતંત્રને આ બધા પ્રોજેક્ટ્સથી, ખાસ કરીને આરીથી શું ફાયદો કે શું પ્રોત્સાહન અત્યારે મળી રહ્યું છે? મને લાગે છે કે આ સોલર ઉર્જા અને પવન ઉર્જા અને રિન્યુએબલ એનર્જી આ બધાએ દેશના ગુજરાત રાજ્યના નાના નાના ગામડાઓ, નાના નાના જો કસ્બા છે, ટાઉન્સ છે, નાની સિટીઝ છે, ત્યાં એક અભૂતપૂર્વ આ લોકોએ આર્થિક અર્થતંત્ર માટે ખૂબ નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને આપણે પહેલા વેસ્ટ લેન્ડ કહેતા હતા અને જ્યાં ખેતીનું કોઈ સ્કોપ નહીં હતું, સપોઝ કે બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રના જો જિલ્લાઓ છે, અત્યારે ત્યાં રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ જો લેન્ડ કોસ્ટ છે, લેન્ડ વેલ્યુઝ છે, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. ત્યાંની જો લેન્ડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે વેસ્ટ લેન્ડ ઉપર ખૂબ મોટા મોટા સોલર પાર્ક અને વિન્ડ પાર્ક આવી રહ્યા છે. અને એમના કારણે જેની આ જમીનો હતી એમને ખૂબ સારી આવક
લીઝના માધ્યમથી, રેન્ટના માધ્યમથી ત્યાં મળી રહી છે. તો એક નવું આવકનું સ્ત્રોત ત્યાં લોકો માટે ઊભું થયું છે. સાથે સાથે આ જો લેન્ડ છે હવે વેલ્યુએબલ લેન્ડ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે જે પણ નાના નાના ગામડાઓમાં વેસ્ટ લેન્ડમાં આ બધા પાર્ક્સ ડેવલપ થઈ રહ્યા છે ત્યાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે. રોડ, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, લાઇટ્સની વ્યવસ્થા, ત્યાં વસ્તી હવે ધરાવતા ક્ષેત્ર આવી ગયા છે, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ. તો એક આખું જો ઇકોસિસ્ટમ છે ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ત્રીજું, ત્યાંથી પહેલા લોકોને માઇગ્રેટ કરવું પડતું હતું રોજગારી માટે, પણ હવે ત્યાં જ એટલી બધી તકો ઉપલબ્ધ થઈ રહી છે કે લોકો યા તો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અથવા તો પોતાનું પણ નાના નાના પાર્ક્સ ત્યાં સ્ટેબ્લિશ કરી રહ્યા છે. આપને એક સિમ્પલ હું દાખલો આપું છું કે આ જો ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ છે જેમાં કોઈ પણ વ્યક્તિના પાસે જમીન હોય એ વ્યક્તિ પોતાના જમીનમાં જ્યાં કનેક્ટિવિટી છે ત્યાં નાના નાના સોલર પાર્ક ઊભું કરી શકે છે અને એમની જો એનર્જી છે એ જીયુવીએનએલ તરફથી ખરીદવામાં આવે છે. ₹2.76 એમને આપવામાં આવે છે સોલર એનર્જી માટે અને વિન્ડ એનર્જી માટે ₹3.17 આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે નાના પરિવારના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોએ આ પ્રોજેક્ટ થકી એ લોકોએ નાના નાના પ્લાન્ટ સ્થાપિત કર્યા અને અત્યારે હજારો લાખો રૂપિયાની એમની ઇન્કમ વાર્ષિક થઈ ગઈ છે. એટલે આ ક્ષેત્રમાં ખૂબ સારી તકો ઉપલબ્ધ થઈ રહી છે અને ગુજરાત ફક્ત રિન્યુએબલ એનર્જીના સ્થાપવામાં જ નહીં પણ એમના મેન્યુફેક્ચરિંગમાં પણ આગળ સ્થાન ધરાવે છે. સોલર પેનલ્સ જો મેન્યુફેક્ચર થઈ રહ્યા છે આ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં દેશની ટોપ કંપનીઝ સોલર પેનલ્સ બનાવી રહી છે અને અહીંયાથી સોલર પેનલ બનાવીને ફક્ત ગુજરાત રાજ્યને નહીં પણ આખા ભારત દેશને અને એક્સપોર્ટ પણ કરી રહી છે. અને એમના કારણે પણ લોકોને રોજગારીની, સ્કિલની અને ફાઇનાન્શિયલ ના દ્રષ્ટિથી પણ નવી જો તકો છે સર્જન થઈ રહી છે. સાથે સાથે વિન્ડ એનર્જીમાં ટર્બાઇન બનાવવાનું, બ્લેડ્સ બનાવવાનું, ટાવર બનાવવાનું, આ તમામ કામોની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં આ બધું કામ કરી રહી છે, મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. એટલે મેન્યુફેક્ચરિંગનું પણ એક સપ્લાય ચેઇનનું અને એન્ડ ટુ એન્ડ જો ઇન્ટિગ્રેશન છે આમાં ગુજરાત રાજ્યમાં તમામ પ્રકારની અત્યારે કામગીરી થઈ રહી છે. બરાબર. મતલબ રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ તો આખી ઇકોસિસ્ટમ મતલબ ઉત્પાદનથી માંડીને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા સુધીની આજે ગુજરાતમાં ઊભી થઈ રહી છે. તો આગામી 5 થી 10 વર્ષની આપણે વાત કરીએ તો શું વિઝન સાથે આજે ગુજરાત સરકાર ચાલી રહી છે? આપણે હરિત ઉર્જા, ગ્રીન એનર્જીની વાત કરીએ તો સમગ્ર ભારત દેશ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્યાંક લીધું છે. આમાં મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યનું ખૂબ મોટું લક્ષ્યાંક છે 100 ગીગાવોટનું. 500 ગીગાવોટમાંથી 100 ગીગાવોટ. યાની કે ગુજરાત રાજ્ય 2030 સુધીમાં 20% જેટલું રિન્યુએબલ એનર્જી ગુજરાત રાજ્યમાંથી આવે એવું પરિકલ્પના રાજ્યમાં છે. પણ અત્યારે તો આપણે 2026માં જ છીએ. 50 ગીગાવોટ સુધી આપણે ઓલરેડી પહોંચી ગયું છે. ગુજરાત રાજ્ય ઓલરેડી પહોંચી ગયું છે 50 ગીગાવોટ. 2030 સુધી 100 ગીગાવોટ કરવાનું છે. 50 ગીગાવોટ ઓલરેડી ગુજરાત રાજ્યે લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. યાની કે ગુજરાત રાજ્ય વિન્ડ એનર્જી હોય કે સોલર એનર્જી હોય ખૂબ ઝડપથી આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. આવનાર ભવિષ્યમાં પણ ઉત્પાદન માટે તો ગુજરાત પોતાનું ટાર્ગેટ ટાઈમ પહેલા સિદ્ધ કરશે જ, 2030 પહેલા જ સિદ્ધ કરશે. પણ સાથે સાથે આ રિન્યુએબલ એનર્જી લોકોને 24 કલાક મળી શકે. દરેક માસમાં, મોન્સૂન હોય કે વિન્ટર્સ હોય કે સમર્સ હોય, કોઈ પણ વેધરની ચિંતા કર્યા વગર લોકોને આ એનર્જી મળી શકે એમના માટે FDRE, ફર્મ અને ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી, એમના ક્ષેત્રમાં હવે ગુજરાત આગળ વધી રહ્યું છે. જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ, પંપ સ્ટોરેજ, આ તમામ થકી ગુજરાત આગળ વધશે. સાથે સાથે એમના માટેના ગ્રીડ ઓગમેન્ટેશન, ટ્રાન્સમિશન ઓગમેન્ટેશન, લોકોને ઓર સારી રીતે કેવી રીતે જોડી શકાય અને સાથે સાથે જો એનર્જી ઉત્પાદન થઈ રહ્યું છે આમાં ડીઝલ અને પેટ્રોલની જગ્યા ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું જો ઉપયોગ છે, કુકિંગ, ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કુકિંગનો ઉપયોગ છે,
ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની જો ચાર્જિંગ વ્યવસ્થાઓ છે, એટલે જનરેશનના સાથે સાથે ડિમાન્ડ પણ પેરેલલી કામ કરવામાં આવશે. એટલે ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર ભારત દેશમાં ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ ના સાથે સાથે ડિમાન્ડ માટે પણ આગળ કામ કરશે. નહીં, ચોક્કસ મેમ, રિન્યુએબલ એનર્જીની જે આ ઝુંબેશ છે આખા ગુજરાતમાં જે ચાલી રહી છે, એમાં ભાગીદાર બનવા માટે આપનો શું સંદેશ રહેશે આ ગુજરાતના યુવાનો, ઉદ્યોગકારો અથવા તો સામાન્ય લોકો માટે? હું કહેવા માંગીશ કે ગુજરાત એક ખૂબ જ પ્રોગ્રેસિવ રાજ્ય ભારત દેશમાં જ નથી, પણ સમગ્ર વિશ્વમાં છે. આજે કહેવામાં આવે છે કે જ્યાં ના વસે રવિ ત્યાં વસે ગુજરાતી. મતલબ કે દૂર દૂરના કોઈ પણ દેશ હોય કે ભારત દેશનું કોઈ પણ જગ્યા હોય, ગુજરાતના લોકો ખૂબ સારી રીતે પોતાના ક્ષેત્રમાં, જે પણ ક્ષેત્રમાં છે, સ્પોર્ટ્સમાં કે ધંધામાં કે એજ્યુકેશનમાં, સમગ્ર વિશ્વમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આજે આપ સમગ્ર ભારત દેશમાં અથવા વિશ્વમાં જોશો તો એનર્જીમાં સેલ્ફ રિલાયન્સ એમની વાત દરેક દેશ કરી રહ્યું છે. અને રિન્યુએબલ એનર્જી જો એક એવું માધ્યમ છે જેના માટે આપણે પોતે સ્વનિર્ભર હોઈ શકીએ, અને એમાં પણ દરેક વ્યક્તિ સ્વનિર્ભર હોઈ શકે. તમારા પોતાના ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં, ઘરમાં કે ખેતરમાં તમે જો સોલર રૂફટોપ લગાવો તો તમારી એનર્જી તમે જાતે જનરેટ તો કરી શકો છો, પણ ખૂબ ઓછા દરે તમે એ જ એનર્જી જનરેટ કરી શકો છો. અને એક સ્વનિર્ભર, ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. એટલે મારી બધાને વિનંતી છે કે આ બાબતમાં બધા આગળ વધે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી બધી સ્કીમ્સ તમામ ક્ષેત્રમાં છે. તમામ સ્કીમ્સ માટે સરકારશ્રી કટિબદ્ધ છે કે લોકો સુધી એમનો લાભ પહોંચે. સાથે સાથ યુવાનો માટે અને ઉદ્યોગકારો માટે હું જરૂર ચોક્કસ કહેવા માંગીશ કે હવે ગુજરાત એન્ડ ટુ એન્ડ ઉપર જ્યારે કામ કરી રહ્યું છે, ત્યારે ઉદ્યોગ ધંધામાં, નવી સ્કિલ્સમાં, ટેકનોલોજીમાં, સાયબર સિક્યોરિટીમાં, આ ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે. એટલે આ ક્ષેત્રમાં આ બધા જ નવા નવા ટેકનોલોજી અને ઇનિશિયેટિવ સાથે કામ કરશો તો આપ ગુજરાત માટે જ નહીં પણ ભારત અને વિશ્વ માટે પણ ખૂબ સારી કામગીરી કરી શકશો. એવી ખૂબ સારી તકો ગુજરાતમાં અત્યારે ઉપલબ્ધ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આપનો. સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જે આ સિદ્ધિઓ છે અને ભવિષ્યના જે આયોજન છે એના વિશે આટલી વિગતવાર માહિતી આપે અમારા શ્રોતાઓને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનારાયણની પુષ્કળ કૃપા ગુજરાત પર છે, ત્યારે આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે પણ આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. આ સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના MD ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ.